ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલેલા યુદ્ધના કારણે અત્યારે વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે। આ બંને પક્ષો વચ્ચે 28 ફેબ્રુઆરીના રોજ થયેલા યુદ્ધ બાદ હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે સૌથી સંવેદનશીલ અને જોખમી દરિયાઈ માર્ગ છે તે બની ગયો છે। જો કે 9 એપ્રિલના રોજ સીઝ ફાયર લાગુ થઈ ગયું, તેમ છતાં આ માર્ગ પર જહાજોની અવરજવર હજુ પણ મોટા ભાગે બંધ છે। ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો આ સાંકડો દરિયાઈ માર્ગ આખી દુનિયા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે વિશ્વનો અંદાજે 20% ઓઇલ અને નેચરલ ગેસનો પુરવઠો અહીંથી જ પસાર થાય છે। આ ભયાનક સંકટ વચ્ચે ભારત પોતાના જહાજોને સુરક્ષિત બહાર લાવવા માટે એક ખાસ સિક્રેટ વ્યૂહ નીતિ પર કામ કરી રહ્યું છે। શિપિંગ ડિરેક્ટર ઓપેશ કુમાર શર્માના જણાવ્યા અનુસાર હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ભારતના 13 જેટલા જહાજ છે તે ફસાયેલા છે। ભારત સરકાર આ તમામ જહાજોને કોઈ પણ નુકસાન વગર ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા માટે પૂરેપૂરું જોર લગાવી રહ્યું છે। આ ફસાયેલા જહાજોમાં એક એલપીજી ટેન્કર, 5 ક્રૂડ ઓઇલના ટેન્કર, એક કેમિકલ ટેન્કર, 3 કન્ટેનર જહાજ, 2 બલ્ક કેરિયર અને 1 ડ્રેજરનો સમાવેશ થાય છે। જ્યારે મંત્રાલયના અધિકારીઓને પૂછવામાં આવ્યું કે ભારત સરકાર આ મામલે ઈરાન સાથે કેવી રીતે તાલમેલ મિલાવી રહી છે, ત્યારે તેમણે સુરક્ષાના કારણોસર આખી પ્રક્રિયા જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો। એવું માનવામાં આવે છે કે ભારત એક ગુપ્ત યોજના અંતર્ગત આ જે તમામ જહાજ છે તેને બહાર કાઢી રહ્યું છે। ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પબ્લિક શિપ ટ્રેકિંગ ડેટાની જે જાહેર થાય છે તે ડેટાથી જહાજોની સુરક્ષાને જોખમ હોવાના સવાલ પર અધિકારીઓએ જણાવ્યું કે આ તમામ કમર્શિયલ એપ્સ છે જેનું સબસ્ક્રિપ્શન કોઈ પણ લઈ શકે છે। આ ડેટાનો ઉપયોગ કેવી રીતે થશે તે સામેવાળી વ્યક્તિની દાનત પર નિર્ભર કરે છે। જોકે અત્યારના સમયમાં આ ડેટા ભારત સરકારને પોતાના જહાજો ટ્રેક કરવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યા છે। 28 ફેબ્રુઆરીએ અમેરિકા ઇઝરાયલના હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરી આ રૂટ પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું। ભૌગોલિક સ્થિતિના કારણે હોર્મુઝ પર ઈરાનનો ઘણો દબદબો છે। આ ડરના કારણે દુનિયાની ઘણી મોટી શિપિંગ કંપનીઓએ આ રસ્તો છે તે સંપૂર્ણ બંધ કરી દીધો છે। આમ છતાં ભારતે પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે આ જોખમી માર્ગે વેપાર ચાલુ રાખ્યો છે। અત્યાર સુધી ભારે તણાવ વચ્ચે પણ શિવાલિક, નંદાદેવી, જગલાડકી, પાઇન ગેસ, જગ વસંત, BW ટાયર, BW એલમ અને ગ્રીન સાનવી જેવા ભારતીય જહાજોએ આ ખતરનાક દરિયાઈ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો છે। અને અત્યારે જે માહિતી મળી રહી છે તેના મુજબ હજુ પણ 13 જેટલા જહાજો ફસાયેલા છે અને તેને બહાર લાવવા માટે ભારત એક વ્યૂહાત્મક રણનીતિ અંતર્ગત કામ કરી રહ્યું છે। ત્યારે ઈરાન અમેરિકા વચ્ચેના આ યુદ્ધને લઈને આપના શું વિચાર છે, આપનું શું માનવું છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।